નમસ્કાર. હવેનું સ્થળ બહુચર માતાજીનું મંદિર. આચાર્યજી કે બેચરમાં એ હિન્દુ દેવી છે, જેમની આરાધના ગુજરાતીઓ કરે છે. આ મંદિરની ચારે બાજુએ બુર્જો અને 3 દરવાજા છે. આખું મંદિર પથ્થરથી બનેલ છે. તેની આગળ વિશાળ મંડપ છે, જેને ચાચરનો ચોક કહેવાય છે. માતાજીનું વાહન કુકડો છે, જે નિર્દોષતાનું પ્રતીક મનાય છે. મંદિરની પાસે અગ્નિકુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીઓ છે. અહીં દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે. પૂર્ણિમાની રાત્રે 9:30 વાગ્યે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે. દશેરાના દિવસે બહુચરાજી પાસે આવેલ સમી વૃક્ષ પાસે જઈ માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે, જ્યાં ગુજરાતના કેટલાય લોકો પોતાના પુત્રના સૌપ્રથમ વખત વાળ ઉતરાવે છે. આ કુંડમાં સ્નાન કરાવે છે. માન્યતા પ્રમાણે બાળકની કોઈ ખામી હોય તો માતાજીની માનતા માને અને માનતા પૂર્ણ થતાં ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચડાવાય છે. જ્યાં ગુજરાતી ત્યાં ગરબા. ગરબાની મસ્તી વગર તો પ્રવાસ અધૂરો લાગે. ગરબાની મોજ પછી આવી પહોંચ્યા મોઢેરા. ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે. આ સ્થાન પહેલા સીતાની ચોરી અને રામકૂટ તરીકે જાણીતું હતું. પુરાણ અનુસાર રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વશિષ્ઠ ઋષિને એવા સ્થળની પૂછ્યા કરી કે જ્યાં તેઓ બ્રહ્મ હત્યાનું પાપ ધોઈ શકે. વશિષ્ઠ મુનિએ ધર્મારણ્ય જવા કહ્યું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું, જ્યાં યજ્ઞ કર્યો, જે આજે મોઢેરા તરીકે ઓળખાય છે. મોઢેરા 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્ય મંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતા. સૂર્યને કુળ દેવતાના રૂપમાં પૂજતા હતા. તેથી તેમણે આરાધ્ય દેવ માટે ભવ્ય સૂર્ય મંદિર બનાવ્યું હતું. હાલ આ સૂર્ય મંદિરમાં કોઈ પૂજા કરવામાં આવતી નથી. મંદિર સંકુલમાં 3 ઘટકો છે: ગૂઢ મંડપ, તીર્થ મંડપ અને પવિત્ર કુંડ. મંદિરના ગર્ભગૃહનું નિર્માણ એ રીતે થયું છે કે સૂર્ય સંપાત વખતે સૂર્યના પ્રથમ કિરણો સૂર્યની પ્રતિમા પર પડે છે અને દક્ષિણાયન વખતે ભર બપોરે સૂર્ય બરાબર માથા પર હોય અને ગૂઢ મંડપનો કોઈ પડછાયો જમીન પર પડતો નથી. સૂર્ય મંદિર 23.6 અક્ષાંશ પર કર્કવૃતની નજીક બંધાયેલું છે. પિયુષભાઈ, કેવી મજા આવતી છે પ્રવાસમાં? મહેશભાઈ, કેવી મજા આવે? ફરવાની તો મજા આવતી જ હતી, સાથે સાથે રમવાની પણ મજા આવી ગઈ. આવજો.